રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 13 તાલુકામાં વરસાદ થયો। કપરાડામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે નાંદોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। જલાલપુર, ઉમરગામ, નેત્રંગ, તિલકવાડા, આમોદ, ચીખલી, પારડી, નવસારીમાં પણ વરસાદી ઝાપટા આવ્યા, તો ગણદેવી, વલસાડ અને નસવાડીમાં પણ વરસાદ વરસ્યો છે। તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે ને સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। કપરાડામાં પણ સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે, કે જ્યારે કે અલગ અલગ જિલ્લાઓમાં પણ હવે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ છે તે નોંધાયો છે અને હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કપરાડામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। નાંદોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 13 તાલુકાઓમાં આજે વરસાદ થયો, શું વિગતો? વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને વિશેષતઃ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ કપરાડા તાલુકામાં, લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકો જે નર્મદા જિલ્લાનો છે, નવસારીના જલાલપોરમાં 7 mm, વલસાડના ઉમરગામમાં 7 mm સહિત અલગ અલગ વિસ્તારોમાં જે છે તે સામાન્ય વરસાદ નોંધાયો છે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલથી આજે સવાર સુધીનો જે વરસાદ થયો છે તે પણ લગભગ 35 તાલુકાઓમાં થયો છે અને સંભવતઃ જે વરસાદ જે છે તે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે પણ કરી છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।